વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું છે સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાનું છે ધોરણ 12 વિષય એકાઉન્ટ નો ભાગ બીજો, એનું પહેલું ચેપ્ટર શેર મૂડીના હિસાબો. આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ ચેપ્ટર બોર્ડની એક્ઝામની અંદર કુલ 10 માર્કનું પૂછાવાનું છે. કેટલા માર્કનું? 10 માર્કનું. જો આમનું તમને આવડી જાય અને થોડી થિયરી આવડી જાય તો 10 માર્ક તમારા પાક્કા. મોટા ભાગના વિદ્યાર્થીઓના આની અંદર છે એ 10 માંથી લગભગ 8 થી 9 માર્ક આવે જ છે. તો આપણે થોડુંક ધ્યાન આપશો તો તમારા 10 માર્ક પાક્કા થઈ જાય. જોઈએ આપણે આ બોર્ડની એક્ઝામની અંદર પેપર સ્ટાઇલમાં કઈ રીતે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લખીને આપેલું છે વિભાગ A ની અંદર એક MCQ પૂછાવાનું છે, એટલે એનો 1 ગુણ. નેક્સ્ટ વિભાગ B ની અંદર તમને એક વાક્યનો એક પ્રશ્ન પૂછાવાનો છે, જેનો પણ તમને છે 1 માર્ક, એટલે 1 ને 1 કેટલા થયા? 2. અને નેક્સ્ટ વિભાગ E, જેની અંદર કુલ 8 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. આપણે બધાને ખ્યાલ છે કુલ 3 પ્રશ્નો હોય છે. એક પ્રવેશનો દાખલો, એક નિવૃત્તિનો દાખલો, અને સાથે સાથે એક દાખલો તમને પૂછાય છે. એ દાખલો છે તમારો શેર મૂડીના હિસાબોનો, જેની અંદર તમને ઓન્લી ફોર આમ નોંધ જ પૂછાય છે. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એની અંદર તમને 8 આમ નોંધ આવે છે, ક્યારેક 9 આમ નોંધ, ક્યારેક 10 આમ નોંધ, ક્યારેક 11 આમ નોંધ હોઈ શકે છે. તો અહીંયા આમ નોંધ જો તમને આવડી જશે, થોડુંક સ્ટાર્ટિંગના પીરિયડોની અંદર થોડુંક ધ્યાન આપશો તો 8 આમ નોંધ પાકી કરવી સાવ ઈઝી છે. હા, રીતો બદલતી જશે, દરેક દાખલાની અંદર રીત બદલતી જશે, પણ થોડુંક ધ્યાન આપશો તો સ્ટેપ બાય સ્ટેપ બધી રીતો આવશે. 8 આમ નોંધ અને 8 માર્ક્સ હોય છે મોટા ભાગે. ક્યારેક 9 અને ફરીથી કહું છું ક્યારેક 10 કે 11 આમ નોંધ હોઈ શકે છે. તો નાની આમ નોંધ હશે, પણ ખૂબ જ આપણા માટે અગત્યના. તો 1 માર્ક્સ અને કુલ અને 8 માર્ક્સ, તો કુલ 10 માર્કનો બોર્ડની એક્ઝામની અંદર પણ પૂછાય છે. ખ્યાલ પડી ગયો? દરેક એક્ઝામ, આપણે કોઈ પણ એક્ઝામ આપશે તો એની અંદર તમને આ 10 માર્કના પ્રશ્ન હશે ને હશે. તો થોડુંક ધ્યાન આપશો. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ શેર મૂડીના હિસાબો. વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીના હિસાબો. શેર વિશે તમે 11મા ધોરણની અંદર ઘણી બધી આપણે ચર્ચા કરી ગયા છે. છતાં કંપનીની મૂડી એટલે શું છે? શેર મૂડી, જે નાના નાના ભાગોની અંદર વિભાજિત કરેલી હોય છે. બરાબર છે? કોઈ 10 રૂપિયાનો, કોઈ 20 રૂપિયાનો, કોઈ 100 રૂપિયાનો શેર હોઈ શકે છે. બરાબર છે? મોટા ભાગે શેરની કિંમત 1 રૂપિયા, 10 રૂપિયા કે 100 રૂપિયા કે 1000 રૂપિયા જ હોય છે. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ નાના નાના ભાગોની અંદર વિભાજિત કરે. આ નાનો ભાગ એ એકમને શું કહેવામાં આવે છે? શેર. આપણે જે કોઈ પણ કંપનીના શેર ખરીદીએ છીએ, બરાબર છે, તમે કોઈ પણ કંપનીના, તમારા ફેમિલીમાંથી કોઈ કંપનીના શેર ખરીદતા હોય તો એ શેર મૂડીનો એક ભાગ છે. ખ્યાલ પડી ગયો? શેરના મુખ્ય 2 પ્રકાર છે. એક ઇક્વિટી શેર, જેને ઓર્ડિનરી શેર કહેવામાં આવે છે, અને બીજું છે એ પ્રેફરન્સ શેર. પછી નેક્સ્ટ પીરિયડની અંદર આપણે એની ચર્ચા કરશું. પણ હવે જોઈએ આપણે શેર મૂડીના હિસાબો. તો વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીના હિસાબોની અંદર પ્રસ્તાવના તમને આપેલી છે. હવે અત્યાર સુધીના આપણે ખ્યાલ છે કે શેર મૂડીના હિસાબોની અંદર જે હિસાબો કરવામાં આવે છે એ ભારતીય કંપની ધારો, જે 1956 ની અંદર પ્રથમ ભારતની અંદર કંપની ધારો 1956 ની અંદર રચવામાં આવ્યો હતો. ભારત આઝાદ થયું ને તે પહેલા, ભારત આઝાદ થયું તે પહેલા અંગ્રેજો શાસન હતું, અને એ દરમિયાન અંગ્રેજોનો કંપની ધારો હતો. મોટા ભાગે બહુ જ ઓછી કંપની ભારતની અંદર હતી. પણ ભારત આઝાદ થયું પછી 5-6 વર્ષની અંદર આપણે છે એક કંપની ધારાની રજૂઆત કરવામાં આવી. એ કંપની ધારો બન્યો ભારતની અંદર સૌપ્રથમ કંપની ધારો બન્યો 1956 ની અંદર, જેનું નામ હતું કંપની ધારો 1956. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ભારતની અંદર બીજો કંપની ધારો હમણાં થોડાક વર્ષ પહેલા નવો કંપની ધારો રજૂઆત, કારણ કે કંપની ધારો 1956 અત્યારે આપણે જીવીએ છીએ એ 2020, ઘણા બધા વર્ષો વહી ગયા. 65 વર્ષની આસપાસ વર્ષો વહી ગયા. તો દિન પ્રતિદિન ઘણી બધી ટેકનિકોની અંદર ફેરફારો થયા. ઇલેક્ટ્રોનિક મીડિયા વધી ગયો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વધી ગઈ, અને જે નવીન
ટેકનોલોજી યુગ આવ્યો તો કંપની ધારો બદલાવો ખૂબ આવશ્યક બન્યો. એટલા માટે નવો કંપની ધારો 2013 ની અંદર નવો કંપની ધારો બન્યો. એ કંપની ધારાનું નામ આપ્યું કંપની ધારો 2013. એટલે હાલની તકે ભારતની અંદર કયો કંપની ધારો છે? તો કે રાઈટ 2013. બોર્ડની એક્ઝામની અંદર MCQ ની અંદર પણ પૂછાઈ શકે છે. બે પ્રશ્ન આવી શકે છે. ભારતમાં જૂનો કંપની ધારો કયો હતો? તો કે 1956. નવો કંપની ધારો કયો આવ્યો? તો કે 2013. વિદ્યાર્થી મિત્રો, અમુક જે આપણે એકાંકી પેઢીઓ હતી, પછી ભાગીદારી પેઢી આપણે જોઈ ગયા, એની અમુક મર્યાદાઓ હતી. કારણ કે એની મૂડીની મર્યાદાઓ હતી. એકાંકી પેઢી હોય તો વધુ આપણે સાહસ ન કરી શકીએ, કારણ કે આપણી પાસે લિમિટેડ મૂડી હોય. તો આપણી પાસે લાખ 2 લાખ રૂપિયા હોય તો આપણે એક પેઢી આપણે શરૂઆત કરી શકીએ. 8-10 ભાગીદારો ભેગા થાય અને બધા 2 લાખ રૂપિયા કાઢે તો કદાચ 20 લાખ રૂપિયાથી એક નવી ભાગીદારી પેઢી શરૂઆત કરી શકે. પણ જ્યારે કરોડો રૂપિયા ભેગા કરવા હોય તો એટલા માટે છે નવું કંપનીનું સ્વરૂપ છે અસ્તિત્વમાં આવ્યું. અને જે ભારતની અંદર 1956 માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો કે જે કોઈ પણ વ્યક્તિ છે એ શેર બહાર પાડી અને મૂડી છે એ એકઠી કરી શકે છે. તો આપણી પાસે છે એ મૂડી કઈ રીતે આવી શકે? બરાબર છે, મારે કંપની સ્થાપી છે અને કરોડો રૂપિયા ભેગા કરવા છે, તો કઈ રીતે? તો કે મારી પાસે હોય એ રીતે આવી શકે. બીજું, હું મારા સગા સંબંધીઓ પાસેથી લઈ શકું. ત્રીજું, બેંક વાળા પાસેથી લોન તરીકે લઈ શકું. ચોથું, કે કદાચ કોઈ શરાબ એટલે કે જે રૂપિયા વ્યાજે લેવાનો દેવાનો ધંધો કરે છે એની પાસે લઈ શકો. આ બધાની અમુક મર્યાદાઓ છે. એ બધા પોતાની સુરક્ષા માંગશે અને પછી તમને મૂડી આપશે, નહીતર એ મૂડી આપશે નહીં. તો હવે મારી પાસે શું રસ્તો છે? તો કે હું કંપની ધારા મુજબ શેર બહાર પાડી અને લોકો પાસેથી જાહેર જનતાને આમંત્રણ આપી, આખા ભારતની અંદર આખા વિશ્વના લોકોને આમંત્રણ આપી અને રૂપિયા હું એકત્ર કરી નવી કંપની છે એ સ્થાપી શકું છું. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ, ધીરુભાઈ અંબાણીએ જ્યારે કંપનીની શરૂઆત કરી એ કંપનીનું નામ હતું રિલાયન્સ. એ શેર મૂડી બહાર પાડી અને લોકો પાસેથી નાણાં એકત્ર કરી અને 10-10 રૂપિયા કે 100-100 રૂપિયા ભેગા કરી અને પોતાની પાસે નાણાં એકત્ર કર્યા અને પછી એ રિલાયન્સનું મોટું સ્વરૂપ છે એ આપવામાં આવ્યું. આજે આપણે ખ્યાલ છે કે એના પુત્ર મુકેશ અંબાણી છે એ આ રિલાયન્સ અને એના બીજા પુત્ર અનિલ અંબાણી એ રિલાયન્સની અમુક કંપની, મુકેશ અંબાણી છે અમુક કંપનીઓનું છે એ સંચાલન કરે છે. જે ભારતની મુકેશ અંબાણી જે કંપનીનું સંચાલન કરે છે એ ભારતની ટોપ કંપની એટલે કે ફર્સ્ટ નંબરની કંપની એ રિલાયન્સ કંપની છે. ખ્યાલ પડી ગયો? તો એ નાના રૂપિયા ભેગા કરીને સ્થાપેલી કંપનીઓ છે. નેક્સ્ટ, હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ. સાથે સાથે તમારે ટેક્સ્ટ બુક પણ સાથે સાથે તમારે રાખશો તો તમને સમજવાની અંદર ખૂબ જ સરળતા રહેશે. આપેલું છે સ્થાપનાના આધારે કંપનીના પ્રકારો. કંપની સ્થાપવી હોય તો સ્થાપનાના આધારે કંપનીના પ્રકારો. જો બે પ્રકારો છે, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન, અને બીજું આપેલું છે નોંધાયેલી કંપનીઓ, જે તમારા પેજ નંબર 1 ઉપર આપેલું છે. જો અહીંયા તમને આપેલું છે કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થાપેલ કંપની કે કોર્પોરેશન. દાખલા તરીકે જો ભારતીય જીવન વીમા નિગમ, જેને આપણે શું કહીએ છીએ? રાઈટ, LIC કહેવામાં આવે છે. નેક્સ્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આખું ઇંગ્લિશમાં તમને નામ આપ્યું. ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ. આ છે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ નિગમ છે એ કાયદા દ્વારા, ભારતીય કંપની ધારા કાયદા દ્વારા છે રચાયેલા આ બધા નિગમો છે કે જેના એક્ઝામ્પલ આપણે જોયા. તો આ છે LIC છે, આ કાયદા દ્વારા છે કાયદા એટલે કે સંસદની અંદર ખરડો પસાર કરી અને છે એક કાયદો બનાવવામાં આવ્યો, એના હેઠળ છે LIC ની છે રચના કરવામાં આવી હતી. બીજું જોઈએ નોંધાયેલી કંપની. જો તમે કંપની ધારા અનુસાર સ્થાપેલ કે નોંધાયેલી કંપનીઓ
મોટા ભાગની કંપનીઓ સ્થાપનાના આધારે આ પ્રકારની અંદર આવે છે. મોટા ભાગની કંપનીઓ એ નોંધાયેલી કંપની છે જે સ્થાપનાના આધારે આ પ્રકારોની અંદર આવે છે. નોંધાયેલી કંપનીના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, કેટલા પ્રકાર પાડવામાં આવ્યા? મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા. એ મુખ્ય બે પ્રકારોની અંદર પહેલું આપેલું છે તમને ખાનગી કંપની અને બીજું છે એ તમને આપેલું છે જાહેર કંપની. કયા કંપની આપેલી છે? ખાનગી કંપની અને છે એ જાહેર કંપની. આ નોંધાયેલ કંપનીના આધારે મુખ્ય બે પ્રકારો છે. જો ખાનગી કંપની કોને કહેવાય અને જાહેર કંપની કોને કહેવાય એના પ્રકારોની અંદર તમને આપેલું છે. તો ખાનગી કંપની, તો અહીંયા તમને આપેલું છે ખાનગી કંપની શેર ફેરબદલી પર નિયંત્રણ. ખાનગી કંપની હોય તો તમે શેર ફેરબદલી કરી શકતા નથી, એના ઉપર છે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. બીજો એક છે શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપવા પર નિયંત્રણ. શેર ખરીદવા જાહેર જનતાને તમે આમંત્રણ આપી શકતા નથી. ત્રીજો આપેલું ઓછામાં ઓછા બે સભ્યો. ખાનગી કંપનીમાં કેટલા હોય છે? ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? રાઈટ, બે સભ્યો હોય છે. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? તો કે બે. વધુમાં વધુ કેટલા સભ્યો હોય? તો કે 200. ખ્યાલ પડી ગયો? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે સભ્યો હોય અને વધુ કેટલા સભ્યો હોય? રાઈટ, તો કે 200 સભ્યો હોય. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. દાખલા તરીકે ખાનગી કંપનીની પાછળ છે મોટા ભાગે પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ વાપરવામાં આવે છે. શું વાપરવામાં આવે છે? પ્રાઇવેટ લિમિટેડ. બરાબર છે? ઇંગ્લિશમાં લખેલું હોય તો પ્રાઇવેટ કરીને બાંધી દીધું, લિમિટેડ કરીને પણ બાંધી દીધેલું હોય છે. તો જો યાર એક્ઝામ્પલ તમે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો એવા એક્ઝામ્પલ તમને છે પેજ નંબર 2 ઉપર આપેલા છે. જો ઘણા બધા તમને આપેલા છે. કોને કહેવામાં આવે છે? તો અહીંયા તમને આપે પંચવિલા પ્રાઇવેટ લિમિટેડ, એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ. આ છે ખાનગી કંપનીઓ છે. નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા કંપનીની સ્થાપના કરી શકાય છે. જરૂરી કાયદાકીય જોગવાઈ મુજબ કોઈ એક જ વ્યક્તિ કંપનીનો સભ્ય બની એક વ્યક્તિની કંપની બનાવી શકે છે, જે ખાનગી કંપનીનો જ એક ભાગ છે કહેવામાં આવે છે. તો ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહો, શેર મૂડી પર નિયંત્રણ, શેર ખરીદવા પર જનતાને આમંત્રણ આપી શકાય, ઓછામાં ઓછા બે સભ્યો, વધુમાં વધુ 200 સભ્યો અને એના શબ્દની પાછળ છે પ્રાઇવેટ લિમિટેડ લખવામાં આવે છે. દાખલા તરીકે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ. ખ્યાલ પડી ગયો? બીજું જાહેર કંપની. તો જાહેર જનતાને તમે છે એ આમંત્રણ આપી શકો છો. જાહેર જનતાને શેર ખરીદવા માટે તમે આમંત્રણ આપી શકો છો. ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? રાઈટ, ઓછામાં ઓછા 7 સભ્યો. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 7 સભ્યો. વધુમાં વધુ સભ્ય સંખ્યાની કોઈ માપ નથી, કોઈ પણ હોઈ શકે છે. વધુ ગમે તેટલા તમે છે સભ્ય બનાવી શકો છો જાહેર કંપનીની અંદર. દાખલા તરીકે જાહેર કંપનીની અંદર પણ અહીંયા તમને આપેલું છે ઉદાહરણ એક્ઝામ્પલ કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ. જો પાછળ આપેલું છે લિમિટેડ. ખ્યાલ પડી ગયો? તો આ છે જાહેર કંપની અને છે ખાનગી કંપની. બેની સભ્ય સંખ્યા બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલી છે. બંને એક સાથે પણ આપી શકે છે. બરાબર છે? દાખલા તરીકે પ્રશ્ન પૂછી શકે જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા વધુમાં વધુ ને ઓછામાં ઓછી કેટલી હોય? તો ઓછામાં ઓછી 7, વધુમાં વધુ નક્કી નથી. ખ્યાલ પડી ગયો? તો આ રીતે બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. એટલે ખાસ આપણે છે એ પાકું કરી લેવાનું. નેક્સ્ટ બીજે તમને આપેલી છે કંપનીના ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ. બરાબર છે? આ પણ છે એ જાહેર કંપની છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે આપણે સભ્યોની જવાબદારીના આધારે કંપનીના 3 પ્રકાર. શેના આધારે? જવાબદારીના આધારે કંપનીના છે એ 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર શેર મૂડીથી મર્યાદિત કંપની કે જેની શેર મૂડી જેટલી જ એની છે જવાબદારી છે મર્યાદિત છે. બીજો બાંયધરીથી મર્યાદિત કંપની કે જે બાંયધરી આપેલી હોય એટલી જ એની જવાબદારી મર્યાદિત છે. ત્રીજું જવાબદારીથી અમર્યાદિત કંપની એટલે કે એની જવાબદારી છે અમર્યાદિત છે. જોઈએ આપણે 3 પહેલું તમને આપેલું છે
જેમાં કંપનીના સભ્યોની એટલે કે શેર હોલ્ડરની જવાબદારી તેઓએ ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત જેટલી જ જવાબદારી હોય એને મર્યાદિત જવાબદારી હોય કંપની કે મોટા ભાગની કંપનીઓ આ વિભાગની અંદર આવે છે કે દરેક કંપનીએ જે વ્યક્તિએ શેર ખરીદ્યા છે એની જવાબદારી એ શેર પૂરતી છે, બાકીની પૂરતી નથી. કંપની ખોટ કરે કે નફો કરે તો એની જવાબદારી બીજી કાંઈ નથી. 100 રૂપિયાનો શેર હોય અને 10 શેર ખરીદ્યા તો મારી જવાબદારી 1000 પૂરતી જ છે, બાકી કોઈ મારી જવાબદારી નથી. બીજું, બાંયધરીથી મર્યાદિત જવાબદારી હતી કંપનીના વિસર્જન વખતે કંપની સભ્યોએ આપેલી બાંયધરી સભ્યો માટે મર્યાદિત રહે છે. સામાન્ય રીતે બાંયધરીથી મર્યાદિત કંપની નફાના હેતુ માટે નહીં, પરંતુ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જેવી વિવિધ પ્રવૃત્તિના ઉન્નતિ કે ફેલાવા માટે સ્થપાયેલી હોય છે. દાખલા તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ BCCI, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, જેને આપણે શું કહીએ છીએ BCCI. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? જે ભારતની અંદર ક્રિકેટ મેચનું જે પણ આયોજન થાય છે તો એના હસ્તગત થાય છે. ખ્યાલ પડી ગયો? હમણાં IPL ની આપણે છે એ શરૂઆત ભારતની અંદર નથી થવાની, પણ IPL ની શરૂઆત થવાની છે ને. દરેક સાંજે છે ક્રિકેટ રસિયાઓ છે ક્રિકેટ મેચ જોતા હશે. આનું હેન્ડલિંગ કોણ કરે છે? તો કે BCCI. આ વખતનો IPL છે 2020 નો છે એ દુબઈ, શારજાહ અને આબુધાબી ની અંદર રમાવાનો છે. તો આ બધા કેટલાય છે વિદ્યાર્થી મિત્રો કે કેટલાક ક્રિકેટ રસિયાઓ છે એ જોતા હોય છે IPL ક્રિકેટ મેચ. તો આની હેન્ડલિંગ કોણ કરે છે? તો કે BCCI. આનો ઉદ્દેશ તો કે એ જે પણ વ્યક્તિની અંદર કળા રહેલી છે, ક્રિકેટ રમવાની એની પાસે કળા છે, બરાબર છે, તો ક્રિકેટ રમવાની જે કળા છે કળાનો એનો ફેલાવો કરવો અને દરેક વ્યક્તિનો ઉત્થાન કરવું એનો ઉદ્દેશ હોય છે. ફક્ત નફો કમાવાનો એનો ઉદ્દેશ નથી, દરેકને લાભ થાય એવો એનો ઉદ્દેશ હોય છે. તો આ છે BCCI. આવી તો ઘણી બધી કંપનીઓ હોય છે. ભારતીય હોકી ફેડરેશન, જે ભારતની અંદર હોકી રમાય છે તો એનું આયોજન કરતા હોય છે, બરાબર છે. વોલીબોલ માટે કે પછી કબડ્ડી માટેની અલગ અલગ ફેડરેશનો છે, તો એનો ઉદ્દેશ પણ દરેક વ્યક્તિની અંદર જે પણ કલા રહેલી છે કલાનો ઉત્થાન કરવા માટેનો હોય છે. તો આ સભ્યની જવાબદારીથી મર્યાદિત વાળી કંપની છે. નેક્સ્ટ આપેલો છે જવાબદારીથી અમર્યાદિત કંપની. ખૂબ જ અગત્યનું. જો આ પ્રકારની કંપનીના સભ્યની જવાબદારી અમર્યાદિત છે. હવે જોજો, જો ખોટ કરતી કંપની તેના દેવા ચૂકવવા માટે તેની પાસે મિલકતો પૂરતી ન હોય અથવા તો કંપનીના લેણદારોને પૂરેપૂરી ચૂકવણી ના થાય તો જરૂરી ફાળો સભ્યોએ આપવો પડે છે. હાલમાં કંપની ધારામાં આ પ્રકારની કંપનીની જોગવાઈ હોવા છતાં કંપનીના સભ્યો પર ખૂબ જ મોટી જવાબદારી ઊભી થતી હોવાને કારણે ભારતમાં આવી કોઈ કંપની જોવા મળતી નથી, બરાબર છે. આ જે પણ કંપની હોય છે તો એની જો માની લો કે કંપનીમાં ખોટ જાય અને જે પણ શેર ખરીદ્યા છે, જેને પણ શેર ખરીદ્યા છે તો એના રૂપિયા તો એને જતા કરી દેવો પડે. સાથે સાથે કોઈ વ્યક્તિ એની પાસે કંપની પાસે રૂપિયા માંગતા હોય, એટલે લેણદારો રૂપિયા માંગતા હોય તો દરેક સભ્યોએ જે પણ શેર ખરીદ્યા છે એ સભ્યોએ દરેકે ફાળો કરી અને એના રૂપિયા છે એને ચૂકતા કરી દેવા પડે. એવું ન કરો તો તમારે જે પણ મિલકતો છે એ મિલકતોમાંથી છે એ તમારો રૂપિયા છે એ તમારે એને આપવા પડે. તો આ અમર્યાદિત જવાબદારી વાળી કંપની છે. મિત્રો, અહીંયા તમને નો ડાઉટ કરેલા કે ભારતની અંદર આવા પ્રકારની કોઈ કંપની અત્યારે હાલની તકે કાયદો છે પણ જોવા મળતી નથી. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્ર, આની નીચે તમને છે કંપનીના પ્રકાર વિશે એક ગ્રાફ કરીને તમને આપેલું છે. આ ગ્રાફ છે ખાસ તમારે છે જોઈ લેવાનો છે, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? આ હતી શેર મૂડીના પ્રસ્તાવના, કંપનીના સ્થાપનાના આધારે કંપનીના પ્રકારો, નોંધાયેલ કંપનીના આધારે કંપનીના પ્રકારો અને સભ્યોની જવાબદારીના આધારે કંપનીના પ્રકારો. નેક્સ્ટ નીચે ચાર્ટ આપેલો, ચાર્ટ જોઈ લેજો અને ખાનગી કંપની અને જાહેર કંપની વિશે વાંચી લેજો. તમારા માટે થિયરી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ.
તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં તમને જે સમજ આપી આશા રાખું છું કે સમજ તમને છે એ સારી મળી ગઈ હશે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે શેર અને શેર મૂડી વિશે વધારે આપણે છે ચર્ચા કરવાની છે. તો આ વિડિયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, અસ્તુ.